જે છે હું ને ગ્રીષ્મા અમે જઈ છીએ દિવાળી વેકેશન ના સરખે હાઈવે ઉપર હેપી બર્થડે ગ્રીશુ રોડ ક્રોસ કરતા નથી આવડતું નહીં એ રીજો હેપી બર્થડે વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો. દિવાળી નું વેકેશન પડી ગયું છે. હું ને ગ્રીષ્મા અમે જઈ છીએ દિવાળી વેકેશન ના વચ્ચે અહીંયા છે ને ઓનેસ્ટ કે અત્યારે લંચ બ્રેક કરવા માટે રોકાણા છીએ. અહીંયાથી અમે જાશું ડાયરેક્ટ અમદાવાદ. હાલો પેઇન્ટિંગ કેવી રીતે કરે છે અહીંયા? તડકો કેવો લાગ્યો તને ઈ કે? હેપી દિવાળી બધાને એડવાન્સ માં. થેન્ક યુ હેતલ. એટલે કાલે બર્થડે છે ને પણ એટલે તારે કઈ આવતીકાલે છે નીરવ લેશે સરખે હાઈવે ઉપર હેપી બર્થડે ગ્રીશુ. હું કહું ઈ સરપ્રાઈઝ માં આવી જાય બાકી તો તને નો ખબર. આ તો તું જ કેસ કે આવું કરવાનું હે નીરવ જીજુ. એ પણ હું પછી ગમે નહીં એ કરવું ન કરવું એ તમારી મરજી. ઈ કે ને એટલું જ કરવાનું. અચ્છા તો પછી જો એક્સ્ટ્રા એફર્ટ્સ નહીં આવે. કાઈ વાંધો છે ને કાર માં સુઈ જાય. અમે લંચ કર્યો ને પછી થી હજી સુતી નથી. એને એમ કીધું કે જો 4 કલાક નો સુવે ને તેને એવો ડાબરા છે નીંદર ન આવી જાય. આજે અમદાવાદ પહોંચીને ત્યાં સુધી સાચી વાત છે. સુવાનું જ નથી છેક સુધી. તો જ બધે રોડ ક્રોસ કરતા નથી આવડતું. અમદાવાદ માં પહોંચી ગયા અમને છે ને સામે ટેડી બિયર દેખાડા લેવા જઈએ. અમને ગ્રીષ્મા ટેડી બિયર લેવા જાય. મારે તો પાંડા લેવું. જો આ રહ્યું આપણે દેખાઈ ગયું જોઈ લીધું. આ લેવું આ નહીં એ રહ્યું જો. શું આનું? આ પાંડાનું આનું ગ્રીષ્મા તે કર્યું ચૂઝ. પાંડા લેવો તો પણ નો અરખવાયું. હજી આ બાજુ જોતી જાજે ગ્રીષ્મા. આપણે અમદાવાદ થી પાંડા લઈને જાવ જ છે. ભાવમાં સરખું આવે ને તો. ગ્રીષ્મા નો કાલ બર્થડે છે. અમારે બર્થડે પિંકિંગ કરવું છે ને માટે અમે કેક લેવાય. વાળી રહી બરાબર છે જો. હા હા ચોકલેટ વાળી. અવાજનું ટ્રાફિક. કારમાં ફુગા ફુલાવ્યા છે જો. એ ના નથી નહીં. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ડિયર ગ્રીશુ. હેપી બર્થડે ટુ યુ. અમદાવાદ ની દિવાળી ની રોનક. અહીંયા દિવાળી કરીને જાવ ને ગ્રીષ્મા. યસ નવું વર્ષ અહીંયા જ મનાવવાનું છે.